નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ઓફિશિયલ માહિતીમાં। ગુજરાતમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થઈ ચૂકી છે, ત્યારે ગુજરાતમાં 40 કિલોમીટરની ઝડપે પવન અને ગાજવીજ સાથે વરસાદ તૂટી પડવાની આગાહી કરવામાં આવી છે। આવનારા 2 દિવસમાં 20 થી વધુ જિલ્લાઓમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। તો આના વિશે સંપૂર્ણ માહિતી મેળવવા માટે આ વિડિયોને અંત સુધી જરૂર નિહાળજો અને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો। મિત્રો, ગુજરાતમાં કાળઝાળ ગરમીની વચ્ચે હવામાન વિભાગે આગામી 4 દિવસ સુધી ભારે વરસાદની આશંકા વ્યક્ત કરી રહ્યા છે। રાજ્યમાં હવામાન વિભાગની આગાહી અનુસાર 2 જૂનથી લઈને 5 જૂન સુધી વરસાદ ભૂકા બોલાવશે। આ દરમિયાન જ અનેક જિલ્લાઓમાં વીજળીના કડાકા ભડાકા અને 50 થી 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાતા પવનો સાથે વરસાદ તૂટી પડશે એવી આગાહી કરવામાં આવી રહી છે। મિત્રો, હવામાન નિષ્ણાંતના મતે રાજ્યમાં એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય થઈ છે, જેમાં 2 સાયક્લોનિક સર્ક્યુલેશન છે અને એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનો પણ સમાવેશ થાય છે। આ સિસ્ટમોના અસરના કારણે સમગ્ર ગુજરાતમાં વાતાવરણ પલટાયું છે, જ્યારે બીજી તરફ કેરળમાં 4 જૂનથી ચોમાસાનું આગમન જવા થઈ રહ્યું છે, જેની અસર પણ અત્યારે વર્તાઈ રહી છે। મિત્રો, આ એલર્ટ કયા જિલ્લામાં જાહેર કરવામાં આવ્યું છે એના વિશે વાત કરીએ તો રાજ્યમાં ઓરેન્જ એલર્ટ દર્શાવતા શહેરો બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, દાહોદ, ખેડા, ગાંધીનગર અને કચ્છમાં ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। જ્યારે યલો એલર્ટની વાત કરીએ તો યલો એલર્ટ અમદાવાદ, સુરેન્દ્રનગર, આણંદ, વડોદરા, સુરત, ભરૂચ, નવસારી, વલસાડ, રાજકોટ, જામનગર, જૂનાગઢ, અરવલ્લી, અમરેલી અને ભાવનગર સહિતના 20 થી વધુ જિલ્લાઓમાં યલો એલર્ટ સાથે વરસાદની ચેતવણી પણ આપવામાં આવી રહી છે। આ આકાશી આફતના પગલે માછીમારોને દરિયો ન ખેડવા અને નાગરિકોને ભારે પવન દરમિયાન સાવચેત રહેવા તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી રહી છે। મિત્રો, ગઈકાલે અનેક વિસ્તારોમાં વરસાદ નોંધાયો હતો, જેમાં વાત કરીએ તો ગુજરાતમાં ગઈકાલે મધ્યરાત્રિથી વહેલી સવાર દરમિયાન વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો અને પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે પ્રચંડ વાવાઝોડું અને ભારે પવન સાથે અનેક વિસ્તારોમાં તોફાની વરસાદ પણ નોંધાઈ ચૂક્યો છે, જેમાં ખાસ કરીને અમદાવાદ શહેરમાં મોડી રાત્રે ગાજવીજ અને તેજ પવન સાથે વરસાદ તૂટી પડ્યો હતો। આ ઉપરાંત પણ દક્ષિણ ગુજરાતના કેટલાક અલગ વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ વરસ્યો હતો, જ્યારે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં પણ મધ્યરાત્રે અચાનક ભારે પવન અને વાવાઝોડા સાથે વરસાદી માહોલ જામ્યો હતો। મિત્રો, આવી જ વધુ માહિતી મેળવતી રહેવા માટે મારી ચેનલ સાથે જોડાયેલા રહેજો।